કામદારોને લઘુત્તમ વેતન અને ઇન્સેન્ટિવના મુદ્દે કચ્છના મજદૂર સંઘ શાખા દ્વારા ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધરણામાં સૂત્રોચ્ચાર પોકાર્યા બાદ જિલ્લા કલેક્ટર અમિત અરોરાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં મજદૂરોને 5,000 રૂપિયા લઘુત્તમ વેતન ઇન્સેન્ટિવ સાથે આપવાની માંગ દોહરાવી હતી। ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા દ્વારા ખાસ કરીને પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારતીય મજદૂર સંઘના પદાધિકારી ગોસ્વામી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધરણાના કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે સરકારની નીતિ છે તેની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ તક ટીવી સાથેની વાતચીતમાં ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લાના પદાધિકારી ગોસ્વામીએ જણાવ્યું હતું કે લઘુત્તમ વેતનને લઈને છેલ્લા કેટલાક સમયથી લડત ચાલી રહી છે। લઘુત્તમ વેતન ઓછું આપવામાં આવે છે, સાથોસાથ ઇન્સેન્ટિવ પણ ઓછું આપવામાં આવે છે। લઘુત્તમ વેતન 5,000 રૂપિયા અને ઇન્સેન્ટિવ સાથે આપવામાં આવે તો કાળઝાળ મોંઘવારીમાં મજૂરોને લાભ થાય છે। આપનું નામ ને પરિચય? મારું નામ જિગ્નેશ ગોસ્વામી છે। કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘમાં જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે। આજે શું મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં? આજનો અમારો મુદ્દો EPS 95ને લઈને છે। ભારતીય મજદૂર સંઘ આપણા રાષ્ટ્રીય ભારતનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે, જેની રાષ્ટ્રીય કાર્ય સમિતિ હમણાં મુંબઈ ખાતે મળેલ ઓગસ્ટમાં, જેના અંદર એક નિર્ણય લેવામાં આવેલ છે કે EPS 95 હેઠળ જે લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયા મળે છે, જેમાં વધારો કરી અને લઘુત્તમ પેન્શન 5,000 રૂપિયા પ્લસ મોંઘવારી ભથ્થું આપવામાં આવે એવી એક અમારી માંગણી છે। અને બીજી માંગણી છે કે આયુષ્યમાન ભારત જે સરકારની યોજના છે મેડિકલની, એ તમામ પેન્શનરોને એ યોજનાનો લાભ મળે। આ બે મુખ્ય માંગ સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા દેશભરના તમામ જિલ્લામાં આ 1 કલાકના ધરણા સાથે આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ।